મિત્રો આજે છે ને પાપડીનો લોટ છે, જ્યાં મમ્મીજી કામ કરવા જાય છે ને ત્યાંથી કાલે આપ્યો તો પાપડીનો લોટ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 11:15 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાગે તો લાઈક કરજો, શેર કરજો। તો પાણી ગરમ કરવા મૂક્યું છે મીઠું નાખીને, જો અને રાતની જે ખીચડી હતી અમારી મગની, રાતે મગ નાખીને ખીચડી બનાવી હતી, તે વઘારી કાઢી છે। ફોન ઘરે નહોતો, લઈ ગયા હતા આજે જોડે, એટલે વિડીયો હમણાં શૂટ કરું છું। તો થોડું મીઠું નાખીને પાણી ગરમ કરવા મૂક્યું છે, તો તમને બતાવું કે હું શું કરું છું એનું। મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો। તારે જમવાનું તો કશું બનાવવાનું નથી, કેમ કે જે રાતની ખીચડી હતી, મગની ખીચડી રાતે બનાવી હતી, તે મગની ખીચડી અત્યારે મસ્ત વઘારી કાઢી। શું અવાજ આવ્યો? તો ખીચડી વઘારી કાઢી, આવે જ્યાં પાણી થોડું ગરમ થઈ ગયું છે મસ્ત, તો આવે જો શું કરી દઈશું, બનાવી જો વિડીયોમાં। મિત્રો આજે છે ને પાપડીનો લોટ છે, જ્યાં મમ્મીજી કામ કરવા જાય છે ને ત્યાંથી કાલે આપ્યો તો પાપડીનો લોટ। તો થોડું એને શું કરીશ, થોડું ગરમ પાણીને મીઠું મેં બોઇલ કરી દીધું હતું, પાણી ગરમ કરી દીધું। હવે આમાં થોડું નાખીને મસ્ત એને તેલ નાખીને ગુંદી કાઢું। મિત્રો જો એક મેં ટ્રાય કરી કેવું બને છે। મમ્મીજી લાવ્યા હતા કાલે લોટ પાપડીનો, તો મેં આજે થોડું ગરમ પાણીમાં મીઠું નાખીને એવું જુગાડ કર્યો। જુઓ જો મિત્રો, જે કાલે પાપડીનો લોટ લાવ્યા હતા મમ્મીજી ત્યાંથી કામમાંથી આપ્યો તો ગરમ ગરમ, તો જો મેં કેવો જુગાડ કર્યો। ઘરે નાના નાના પાપડ બનાવી દીધા, 3 ડીશમાં આવ્યા, અને આમાં જો સરસ મજાના પાપડ થઈ ગયા। હવે બહાર તાપમાં થોડીક વાર રાખું અને બેસું બહાર, નહીંતર વાંદરા બગાડશે, એટલે હવે એને બહાર મૂકી દઉં થોડીક વાર। કપડાં સૂક્યા છે ને ત્યાં જ મૂકી દઉં। ચાલો મિત્રો, હવે તાપમાં મૂકી દઉં થોડીક વાર, પછી લઈ લઈશું। મૂકી દઉં। હવે મારું થઈ જ ગયું છે, અને આ છે ચાલી જશે। અને આમાં ડોલકું ભરીને છાશ પણ આલી છે, જો દહીં છાશ। મમ્મીજી કામ કરે છે ને ત્યાંથી આપ્યો। હવે આ બધું મૂકી દઉં ને ઝાડુ બાડું મારી વાસણ ઘસી કાઢું, બધું સાફસૂફ કરી નાખું ઘરમાં। તો ચાલો મિત્રો, બધું કામ પતી ગયું છે। અને જે કાલે પાપડીનો લોટ લાવ્યા હતા મમ્મીજી, તો એના મેં નાના નાના પાપડ બનાવી દીધા ગરમ પાણી કરીને। તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ। ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।